મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપીઓએ પોતે નિર્દોષ હોય અને પોતાને છોડી મૂકવા ડિસ્ચાર્જ અરજી કરી હતી। અરજી મામલે મોરબી ઝુલતા પુલ ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશન દ્વારા જવાબ રજૂ કરાયો। તમામ આરોપીઓએ પોતે ગુનો કરેલ છે અને આ કેસમાં નિર્દોષ છોડવામાં ન આવે તેવો જવાબ રજૂ કરાયો। આગામી સુનાવણી તારીખ 31/12/2024 રોજ નિયત કરાઈ છે। મોરબી જે ઝુલતો પુલ કાંડની ઘટના બનેલી એમાં આશરે 140 ઉપરાંત માણસોના મૃત્યુ થયેલા। એ અંગે મોરબી પોલીસે આરોપી કુલ 10 આરોપીની આમાં ધરપકડ કરેલી। આઈપીસી કલમ 304, 337, 338, 308, 279 હેઠળ એ કેસની અંદર ચાર્જશીટ નામદાર કોર્ટમાં ફાઇલ થઈ ગયું છે પોલીસ દ્વારા અને આગામી સુનાવણી ચાલુ હતી તે દરમિયાન આરોપી તરફે બધા 10 આરોપી તરફે જયસુભાઈ સહિતનાઓએ મોરબીની કોર્ટમાં CRPC કલમ 227 મુજબ પોતાને ડિસ્ચાર્જ કરવા એટલે કે બિનતોમત છોડી મૂકવા માટે નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવેલી। તેનો ગઈ મુદતે સરકાર તરફે પોલીસ તરફે જવાબ રજૂ કરવામાં આવેલો અને આજે મોરબીના જે પીડિત પરિવારો વતી છે એના વતી અમે અને અમારા હાઈકોર્ટની પેનલ ઉત્કર્ષભાઈ દવે દ્વારા અમે આજરોજ લેખિત જવાબ કોર્ટમાં રજૂ કરી દીધેલ છે આરોપીઓને ડિસ્ચાર્જ નહીં કરવા બાબતે। આગામી સુનાવણી 31/12 રોજ આ કામની અંદર જે આરોપીએ જે ડિસ્ચાર્જ એપ્લિકેશન કરેલી ડિસ્ચાર્જ એપ્લિકેશનની અંદર પોતાની આરોપી એવી રજૂઆત કરેલી કે પોતે આ કેસની અંદર બિનતોમત છૂટવા માંગે છે, પરંતુ કોર્ટ પાસે જ્યારે અમે આજે વિક્ટીમ એસોસિએશન વતી એવો જવાબ ફાઇલ કર્યો છે કે જ્યારે કોર્ટ પાસે પૂરતો પ્રાઇમા ફેસી એવિડન્સ પર્યાપ્ત હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટની માર્ગદર્શન સિદ્ધાંતોને અનુસરીને કોઈ પણ આરોપીને જે ગુનાની અંદર નિર્દોષ છોડવો ન જોઈએ અને ડિસ્ચાર્જ કરવો ન જોઈએ એવો અમે આજ લેખિત જવાબ રજૂ કરેલ છે। દેવ સનાળિયા સાથે કેમેરામેન જયેશ બોખાણી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।